આ વિડીયોમાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ને શાકભાજીથી ભરપૂર બાજરીના પુડલા અને તેની સાથે ખવાતી લીલી ચટણીની પૂરી પરફેક્ટ રીત બતાવી છે. તો ચોક્કસ આ રીતે ઘરે બનાવજો અને વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1 કપ જેટલા મેથીના પાન લીધા છે, તેનો દાંડીનો ભાગ નથી લીધો, અને અડધો કપ જેટલી કોથમીર લીધી છે, જેને દાંડી સાથે લીધી છે, જેની ફ્લેવર સરસ લાગશે. આ બંનેને આપણે 2-3 વખત પાણીથી ધોઈ અને સમારી લઈએ. આપણે 1.5 કપ જેટલો બાજરીનો ઝીણો લોટ લીધો છે. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે બાજરીના લોટમાંથી બનાવી ફ્રેન્ડ્સ, ત્યારે હંમેશા લોટ તાજો લેવો. જો પડેલો લોટ વાપરશું ને તો વસ્તુ બનાવશું ત્યારે તેમાં ક્રેક્સ આવશે અને ખાતી વખતે થોડો પાછળથી કડવો સ્વાદ પણ લાગશે. તો મેક્સિમમ 8 દિવસ સુધીમાં લોટ વપરાઈ જાય તે રીતે જ આપણે લોટ લાવીશું. લોટ રેડીમેડ છે તો આપણે તેને ચાળીનો ઉપયોગ કરીએ. બાજરીના લોટમાં બિલકુલ ગ્લુટન નથી હોતું, તો તમે જ્યારે પુડલા કે કોઈ પણ વસ્તુ બનાવશો ને તો ઘણીવાર તૂટતી જશે. તો તે લોટને પ્રોપર કન્સિસ્ટન્સી આપવા માટે અત્યારે અડધો કપ જેટલું બેસન એડ કરીએ છીએ. અને બેસન પણ ચાળીને વાપરવાનું ફ્રેન્ડ્સ, કેમ કે જ્યારે બેટર બનાવીએ ને ત્યારે બેસનના લમ્સ પડે છે. 4-5 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલા મરચાની પેસ્ટ બનાવી લઈએ. જો તમે લસણ નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો, માત્ર આદુ મરચાની પેસ્ટ એડ કરી શકો છો. પેસ્ટને આપણે એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ. લીલા મરચાની તીખાશ છે તો આપણે તીખાશ જે રીતે જોઈએ તે રીતે લાલ મરચું એડ કરવાનું. અત્યારે હું અડધી ચમચી જેટલું એડ કરું છું. હાથેથી મસળીને 1/4 ચમચી જેટલો અજમો એડ કરીએ. પુડલા સરસ પચે અને ટેસ્ટ સારો લાગે તેની માટે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી મરી પાવડર એડ કરીએ. અડધી ચમચી જેટલા આખા ધાણા લીધા છે, જેને અધકચરા વાટીને ક્રશ કરીએ. આની ફ્લેવર પણ બહુ સરસ લાગે છે. તેને પણ એડ કરીએ. અત્યારે 1ના 2 ભાગ જેટલા જ કર્યા છે, તેનો સ્વાદ સરસ લાગે છે. 1/4 ચમચી જેટલું અત્યારે મીઠું એડ કરીએ છીએ, પછી ટેસ્ટ કરીને આપણે એડ કરી શકીશું. પણ ચણાનો લોટ અને બાજરીનો લોટ અત્યારે વધારે દેખાય છે, પણ બેટર બન્યા પછી ઓછો થઈ જશે, તો ખારાશ ના વધી જાય તેનું ધ્યાન રાખવાનું. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. બધું એકવાર સરખું મિક્સ કરી દઈએ. આપણે પહેલા પાણી નાખી દેશું ને તો ફ્રેન્ડ્સ કેવું થશે કે મસાલા અમુક જગ્યાએ રહેશે અને લોટમાં સરખા નહીં ભળે. આપણે પહેલા લોટ સાથે મસાલાને સરખા મિક્સ કરી દેવાના, જેથી એકદમ પ્રોપર સ્વાદ આવે. હવે આપણે મેથીની ભાજી એડ કરીએ. કોથમીર એડ કરીએ. અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીએ. જો તમે ડુંગળી નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો. બધું સરખું એકવાર મિક્સ કરી દઈએ, કેમ કે મેથીની ભાજી અને કોથમીર બંનેમાં પાણીનું પ્રમાણ હોય છે. આ પુડલા ફ્રેન્ડ્સ એકદમ જલ્દી બની જશે. તમારી પાસે જે પણ અવેલેબલ હોય શાકભાજી તે નાખીને તમે આ પુડલા ઘરે ફટાફટ બનાવી શકો છો. પુડલાને એકદમ સરસ સ્વાદ આપવા અને અંદરથી ખાતી વખતે એકદમ સોફ્ટ લાગે તેવા બનાવવા માટે અત્યારે આપણે અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરીએ છીએ. આ દહીં વધારે ખાટું નથી. બધું સરસ મિક્સ કરી દઈએ. આપણે પુડલા ફ્રેન્ડ્સ જનરલી છે ને બેસનના કે મગની દાળના કે ચણાની દાળમાંથી જ બનાવીએ છીએ. બાજરીના લોટમાંથી આજે એકદમ ટેસ્ટી પુડલા બનશે. અત્યારે 1 કપ પાણી લીધું છે. હું બેટર બનાવીને તમને લાસ્ટમાં કહીશ કે મેં કેટલું પાણી વાપર્યું. આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવીએ. અત્યારે હું હાથેથી જ બનાવું છું. બહુ વધારે પાણી એક સામટું કરીએ ને તો લમ્સ પડી જશે. હવે આપણને એવું થાય કે પુડલાનું બેટર હંમેશા બહુ પતલું હોય ને તો પુડલા સરસ બને, પણ પુડલાનું બેટર હંમેશા મીડિયમ થીક રાખવાનું. એકદમ પતલું બેટર હશે ને તો પુડલા ચવળ બની જશે ખાવામાં, અને બહુ જાડું હશે ને તો અંદરથી સરખા ચડશે નહીં. તો કન્સિસ્ટન્સી બહુ મેટર કરે છે. તો પુડલાનું બેટર હંમેશા મીડિયમ થીક બનાવવાનું. અત્યારે બેટર બનાવીએ છીએ ને ફ્રેન્ડ્સ, ત્યારે જેટલી મસ્ત સુગંધ આવે છે ને, અને તમારે ઉતાવળ હોય અને ડિનરમાં ફટાફટ આ રેસીપી બનાવી નાખવી હોય ને તો 15-20 મિનિટમાં બની જશે, અને સાથે કંઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. તમે કેચઅપ સાથે પણ આને ખાઈ શકો છો.
મેં 1 કપ જે પાણી લીધું હતું તે બધું વાપરી લીધું છે, પણ હજુ થોડી કન્સિસ્ટન્સી થીક છે, કેમ કે બેસન છે તે પાણી શોષશે, તો હજી બીજું થોડું પાણી આપણે એડ કરીએ છીએ. બીજું પાણી આવી રીતે હાથમાં લઈને થોડું થોડું જ એડ કરવાનું, જેથી વધારે પડતું એડ ના થઈ જાય. અને આપણે બેટરની છે ને પોરિંગ કન્સિસ્ટન્સી જોઈએ છે. અત્યારે પોરિંગ કન્સિસ્ટન્સી નથી, બેટર થીક થઈને પડી રહ્યું છે. હવે બેટર એકદમ પરફેક્ટ છે, એકદમ સરસ પોરિંગ કન્સિસ્ટન્સીનું છે. મેં જે બીજું પાણી લીધું એમાંથી 3 થી 4 ચમચી પાણી જ વાપર્યું છે. આ ટાઈમે તમે બેટરને ટેસ્ટ કરી શકો છો. તમારા ટેસ્ટે તમારે કઈ મસાલા પ્લસ કરવા હોય તો તમે અત્યારે કરી શકો છો. બેટરને 5-7 મિનિટ રેસ્ટ આપીએ, જેથી બેસન સરસ પલળી જાય. બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ ચટણી બનાવી લઈએ, જે પુડલા સાથે બહુ જ મસ્ત લાગશે. 3 કળી લસણ એડ કરીએ, 1 તીખું લીલું મરચું એડ કરીએ, 1 ઇંચ આદુનો ટુકડો સમારીને લઈએ. ચટણીને બહુ સારો સ્વાદ દેવા માટે 2 થી 3 ચમચી જેટલી સમારેલી ડુંગળી એડ કરીએ. આનાથી ચટણીનો સ્વાદ બહુ જ સરસ આવશે. ઇનકેસ તમે ડુંગળી લસણ નથી ખાતા તો તમે આના વગર પણ ચટણી બનાવી શકો છો. 1/4 કપ એટલે 2 થી 3 ચમચી જેટલી આપણે સેવ એડ કરીએ છીએ. 2 થી 3 પિંચ જેટલું જ અત્યારે મીઠું એડ કરીએ છીએ, કેમ કે સેવ પણ ખારી છે. 1/4 કપ ધોઈને સમારેલી કોથમીર એડ કરીએ. અત્યારે મેં દાંડીનો ભાગ લીધો છે, જેથી ફ્લેવર પણ સરસ લાગે. અડધા લીંબુનો રસ એડ કરીએ. 1/4 ચમચી જીરું એડ કરીએ. 2 ટુકડા બરફ નાખીને ક્રશ કરીએ છીએ. પછી જરૂર પડશે તો ઠંડુ પાણી એડ કરીને ક્રશ કરીશું. 3 ચમચી ઠંડુ પાણી એડ કરી અને ક્રશ કરીએ. ઠંડુ પાણી નાખવાથી ચટણીનો કલર સરસ રહેશે. ચટણી આપણી અત્યારે એકદમ પરફેક્ટ છે. બેટરને પણ આપણે ચેક કરી લઈએ. બેટર થોડું થીક થયું છે, કેમ કે બેસન છે તે પાણી શોષે, તો આપણે 2 ચમચી પાણી નાખી પહેલા કન્સિસ્ટન્સી સેટ કરીએ અને તેને 1 મિનિટ માટે ફેટીએ, જેથી બેટર થોડું હલકું થઈ જશે. તમે હાથેથી પણ આને ફીણી શકો છો. અત્યારે નાના નાના બબલ્સ પણ અંદર આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો અત્યારે આ પરફેક્ટ છે. બાજરીના લોટના પુડલા અંદરથી સરસ ચડે, લોટ કાચો ના રહે અને સરસ જાળીદાર બને, તેની માટે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીએ છીએ. એકદમ થોડો જ નાખ્યો છે ફ્રેન્ડ્સ, આનાથી પુડલા બહુ સરસ બનશે. અને તેને એક્ટિવેટ કરવા અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ. બધું સરસ મિક્સ કરી દઈએ. આનાથી બેટર હલકું થઈ જશે. તવો અત્યારે મેં ગરમ થવા પણ મૂકી દીધો હતો અને સ્લો ગેસની ફ્લેમ હતી. તવાનું ટેમ્પરેચર સેટ કરવા માટે થોડું પાણી નાખીએ અને ટીશ્યુથી અથવા કપડાથી તેને લૂછી લઈએ. ઘણી બધી વખત એવું થાય કે આપણે તવા પર તેલ લગાડી દઈએ. તેલ લગાડીએ ને તો જ્યારે આપણે લોટ કે બેટર કે ઢોસા માટેનું ખીરું નાખીએ ને ત્યારે તે ફરે નહીં, ચમચા સાથે ઉપર આવી જાય અને ઢોસો સરખો ના પથરાય. તો હંમેશા જ્યારે આપણે લોઢી ગ્રીસ કરવી હોય તો આવી રીતે પાણી નાખી પછી તમારે તેલના આવી રીતે 2-3 ટીપા નાખવાના અને પછી તેને ટીશ્યુથી લૂછીને તમે કરશો ને તો તમારે પાથરવામાં બિલકુલ તકલીફ નહીં આવે. એકદમ સરસ ઢોસા પુડલા પથરાઈ જશે. આ બહુ જ કામની ટ્રીક છે. બેટરને આપણે લોઢી પર લઈએ. અત્યારે હું 1.5 ચમચા જેટલું બેટર લઉં છું. હાથેથી આવી રીતે ફેલાવીએ. તમને હાથેથી ન ફાવે તો તમે તમે ચમચાથી પણ કરી શકો છો. આપણો પુડલો સરસ પથરાઈ ગયો છે. સાઈડમાંથી આપણે તેલ નાખીએ. તમને ઘીમાં ભાવે તો તમે ઘીમાં પણ બનાવી શકો છો. ઉપરથી પણ થોડું તેલ એડ કરીએ. એકદમ સ્લો ગેસની ફ્લેમે થવા દેવાનું, કેમ કે લોટ આપણો કાચો છે, તો કાચો ના લાગે તેની માટે લોટ સરખો ચડવો જરૂરી છે. હવે ઉપર બધું કોરું થઈ જાય ત્યારે આપણે તેને પલટાવી દેવાનો. એકદમ આસાનીથી પલટી જશે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીએ છીએ અને ફરીથી થોડું તેલ એડ કરીએ. અને બાજરાનો લોટ છે ને તો પુડલો બહુ જ પતલો નહીં બનાવવાનો ક્યારેય, કેમ કે નહીં તો ખાશો ને તો ચવડ લાગશે. તો થોડો થીક પુડલો બનાવવાનો, જેથી ખાવામાં એકદમ સરસ સોફ્ટ લાગે. ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દેવાનો, જેથી અંદરથી સરસ ચડી જાય.
હવે પુડલો બધી સાઈડથી ઇવન શેકાઈ ગયો છે. પુડલો રેડી છે, તેને કાઢી લઈએ.